વેકેશન છે અને છોકરાઓ ઘરે જ હોય છે, તો સાંજના ટાઈમે ભૂખ લાગી હોય તો આપણે એકદમ ક્વિક એન્ડ ઇઝી એવું હેલ્ધી યુનિક ઢોકળા પીઝા બાઇટ બનાવી લઈશું. તો ચલો જોઈ લઈએ રેસીપી. જેના માટે આપણે એક મોટા બાઉલમાં 2 કપ સોજી લેશું. સાથે જ આપણે મીડિયમ ખાટું દહીં લેશું 1 કપ. એને આપણે પ્રોપરલી મિક્સ કરી લેશું, લમ્સ ન રહે એ રીતે. તો તમે જોઈ શકો છો ઘટ બેટર રેડી થયું છે. તો હવે આપણે 1 કપ પાણી એડ કર્યું છે અને થોડુંક સેમી લિક્વિડ આપણે બનાવી નાખશું મિક્સ કરીને. તો આપણું બેટર રેડી છે. તો હવે આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું 15 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે ટોપિંગની તૈયારી કરી લઈએ. આપણે એક કુકિંગ પોટ લઈ લઈશું, જેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લેવાનું છે અને આપણે એક બાઉલ સેટ કરવાનો છે. એ જ માપથી આપણે બધું વેજીસ લેવાના છે. તો આપણે 1 કપ કાંદા લીધા છે ચોપ કરીને. આપણે સરસ રીતે એમાં સોતે કરી લઈશું તેલમાં, અને ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે એની અંદર કેપ્સિકમ એડ કરવાના છે, બધું જ ઇક્વલ પ્રોપોર્શનમાં. તો આપણે મિક્સ કરી અને ઢાંકી અને થોડી વાર ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સોજીનું બેટર જોઈ લઈએ. એમાં આપણે 1 ટીસ્પૂન ગ્રીન ચીલી ચોપ કરીને એડ કરવાની છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે. સાથે આપણે એમાં 1/2 કપ જેવું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું. બેટર રેડી છે. આમાંથી આપણે હાફ પોર્શન કાઢી લેશું. સાથે આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક વાટકી લઈ લઈશું, જેની અંદર 1 ટીસ્પૂન ઓઇલ એડ કર્યું છે. 1 ઈનાનું સેશે એડ કરીશું આપણે. સાથે જ એમાં 1 ટીસ્પૂન પાણી એડ કરીને તરત જ આપણે બેટરમાં મિક્સ કરી દઈશું. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો થઈ ગયું છે મિક્સ. સાથે આપણું સ્ટીમર પણ રેડી છે. તો આપણે ઢોકળાની ડીશમાં આપણે સ્પ્રેડ કરી દઈશું સારી રીતે, જે મેં ગ્રીસ કરીને રેડી રાખી હતી. હવે આપણે ઢાંકી અને 15 મિનિટ સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે વેજીસ જોઈ લઈએ. સોફ્ટ થઈ ગયા છે કેપ્સિકમ, એકદમ સોફ્ટ નહીં પણ મીડિયમ સોફ્ટ થયા છે. સાથે જ આપણે એમાં ટમેટા ઇક્વલ પ્રોપોર્શનમાં છે એડ કરી દઈશું. આને પણ મિક્સ કરી લઈશું સારી રીતે. ફરીથી ઢાંકીને ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે. આ સમયે આપણે 1 ટીસ્પૂન પિઝા સિઝનિંગ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો અને 1 ટીસ્પૂન આપણે એમાં મીઠું એડ કરવાનું છે. આપણે સોલ્ટને મિક્સ કરી લઈશું. સાથે જ હવે આપણે એમાં 1 કપ બોઇલ્ડ સ્વીટકોર્ન એડ કરવાના છે. એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. એની અંદર હવે આપણે 1 ટીસ્પૂન શેઝવાન સોસ અને 1 ટીસ્પૂન આપણે ટમેટો કેચઅપ એડ કરવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે એકદમ સરસ રીતે. તો આપણું ટોપિંગ રેડી છે. આપણે ગેસ ઓફ કરી દઈશું. તો આપણે નીચેનો બેઝ ઢોકળાનો છે એ પણ રેડી છે સ્ટીમ થઈને. તો ચલો ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો બધી બાજુથી ક્લીન નાઇફ નીકળે છે. આપણી રેસીપી રેડી છે. નીચેનું લેયર જે આપણે હવે કાઢી અને ઠંડુ થવા દઈશું. તો હવે આપણી પાસે જે રાઉન્ડ કટર હોય એનાથી આપણે નાના નાના કટ કરી લઈશું, આવી રીતે કોર્ન સાઇઝમાં. ઇવન તમે સ્ક્વેર બી બનાવી શકો, પણ કોર્ન સાઇઝ બહુ સરસ લાગે છે. તો આવી રીતે આપણે બધા જ ગોળ કાપી લઈશું સર્કલમાં. તો તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છે એક ડીશ. તો હવે આપણે એક લઈ લઈશું ઢોકળાનો બેઝ. એની પર હવે આપણે ટમેટો કેચઅપ સ્પ્રેડ કરવાનો છે. ઇક્વલી પ્રોપોર્શનમાં આપણે કરશું. સાથે જ હવે એની પર જે ટોપિંગ બનાવ્યું છે એ એડ કરશું. તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. તો આવી રીતે જ આપણે બધા જ બાઇટ્સ રેડી કરી લેવાના છે. બહુ જ સરસ લાગે છે અને નાના છોકરાઓને તો મજા પડી જાય છે આ રેસીપીથી. તો આપણી રેડી છે ડીશ એક. હવે આપણે એની પર ચીઝ ગ્રેટ કરી લઈશું. તમારા ચોઈસ મુજબ છે, તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો રેડી છે આપણા બાઇટ. તો ચલો સર્વ બી કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા ઢોકળા પીઝા બાઇટ્સ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. વેરી ક્વિક એન્ડ હેલ્ધી રેસીપી છે આ. તો બસ આવીને આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.